નમસ્કાર ખેડૂત ભાઈઓ, જો તમે 30 એપ્રિલ પહેલા આ 3 શાકભાજી તમારા ખેતરમાં વાવી દીધા તો તમને આ સિઝનમાં લાખો રૂપિયા કમાતા કોઈ નહીં રોકી શકે। જી હા મિત્રો, આજે હું તમને 3 એવી શાકભાજી વિશે વાત કરવાનો છું જે ઉગાડીને ગુજરાતના ઘણા ખેડૂત ભાઈઓ સારો નફો કમાઈ રહ્યા છે। આ 3 શાકભાજી છે ભીંડા, રીંગણા અને દૂધી। ખેડૂત ભાઈઓ, જો આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો તમને ખબર પડશે કે આ શાકભાજી ઉગાડવાના ફાયદા શું છે, આ શાકભાજી ઉગાડવામાં કઈ મુશ્કેલીઓ આવે છે અને આ શાકભાજી ઉગાડીને તમને પ્રતિ એકર કેટલા રૂપિયાની કમાણી થઈ શકે છે। ખેડૂત ભાઈઓ, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો નીચે આપેલા લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। દર્શક મિત્રો, આજે પણ ઘણા ખેડૂત ભાઈઓ પરંપરાગત પાક જેવા કે ઘઉં, જીરું અને કપાસમાં અટકાયેલ પડ્યા છે, પણ હવે ઘણા ખેડૂત ભાઈઓ શાકભાજીની ખેતી તરફ આગળ વધ્યા છે અને આ શાકભાજીની ખેતી કરીને તેઓ લાખો રૂપિયા કમાઈ પણ રહ્યા છે। કારણ કે શાકભાજીનો પાક ઝડપથી તૈયાર થાય છે, બજારમાં તેની માંગ બારે માસ રહે છે અને તે રોકડી આવક આપે છે અને તેમાં પણ ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં વાવેલો પાક બજારમાં ખૂબ સારો ભાવ આપે છે। એટલે જો તમે 30 એપ્રિલ પહેલા પાકની વાવણી કરી નાખો તો સિઝન દરમિયાન માર્કેટમાં પાકનું ઉત્પાદન ઓછું હોય છે અને તમને તેનો સારો ભાવ મળી જાય છે। હવે આપણે વાત કરીએ પહેલી શાકભાજી ભીંડા વિશે। ભીંડા એ ગુજરાતમાં ખૂબ લોકપ્રિય અને નફાકારક પાક છે। ખેડૂત ભાઈઓ, ખેતરમાં ભીંડા ઉગાડવાના ખૂબ ફાયદા છે, જેવા કે 45 થી 50 દિવસમાં ભીંડાનું ઉત્પાદન શરૂ થઈ જાય છે। ગુજરાતના માર્કેટમાં સતત ભીંડાની માંગ વધુ હોય છે, સતત તોડણી શક્ય બને છે, એટલે કે રોજની આવક હોય છે। ખેડૂત ભાઈઓ, જો તમે 1 એકરમાં ભીંડાનું વાવેતર કરો છો તો તમને 50 થી 60 ક્વિન્ટલ ભીંડાનું ઉત્પાદન મળી શકે છે અને જો બજારમાં ભાવ ₹20 થી લઈને 30 સુધી પ્રતિ કિલો હોય તો તમને ભીંડાની ખેતી દ્વારા પ્રતિ એકર ₹1 લાખ થી લઈને 1,80,000 સુધીની આવક મળી શકે છે। પરંતુ ખેડૂત મિત્રો, ભીંડાની ખેતીમાં થોડીક મુશ્કેલીઓ પણ હોય છે, જેમ કે સફેદ માખી, પીળો વાયરસ અને પાણીનું યોગ્ય મેનેજમેન્ટ। પણ જો સમયસર દવાઓનો છંટકાવ અને સારી માવજત કરવામાં આવે તો આ સમસ્યાઓ નિયંત્રિત કરી શકાય છે। હવે આપણે વાત કરીએ બીજી શાકભાજી રીંગણાની। રીંગણા એ ગુજરાતના માર્કેટમાં બારે માસ વેચાતી શાકભાજી છે। રીંગણાની ખેતી કરીને ગુજરાતના ઘણા ખેડૂત ભાઈઓ સારી આવક મેળવે છે। ખેડૂત ભાઈઓ, ખેતરમાં રીંગણા જેવી શાકભાજી ઉગાડવાના ઘણા ફાયદા છે, જેવા કે એકવાર જો તમે રીંગણાનું ઉત્પાદન કરો તો આ રીંગણા તમને લાંબો સમય સુધી ઉત્પાદન આપે છે। રીંગણાની માંગ ગુજરાતના માર્કેટમાં ખૂબ જ વધારે રહે છે અને રીંગણાના ઉત્પાદનમાં તમે રોજ તેની તોડણી શક્ય બને છે। મિત્રો, ખેતરમાં 1 એકરમાં વાવેલા રીંગણામાંથી તમે 80 થી 100 ક્વિન્ટલ એટલે કે 8,000 થી લઈને 10,000 કિલો સુધી રીંગણાનું ઉત્પાદન મેળવી શકો છો અને જો રીંગણાનો ભાવ ₹15 થી લઈને ₹25 સુધી પ્રતિ કિલો હોય તો તમે રીંગણાની ખેતી કરીને પ્રતિ એકરે ₹1,20,000 થી લઈને 2 લાખ સુધીની કમાણી કરી શકો છો। પરંતુ મિત્રો, રીંગણાના છોડને ઉગાડવામાં કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે, જેવી કે રીંગણાના છોડમાં જીવાતો પડવી, રીંગણાના છોડમાં કીડા આવવા અને રીંગણાનો છોડ ઉગાડવામાં થોડી મહેનત વધુ લાગે છે। પણ જો રીંગણાના છોડમાં સમયસર દવાનો છંટકાવ કરવામાં આવે અને યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો આ સમસ્યાઓને કાબૂમાં લઈ શકાય છે। હવે ત્રીજી અને સૌથી મહત્વની શાકભાજી દૂધી। ખેડૂત ભાઈઓ, દૂધી એ ઝડપથી વૃદ્ધિ પામતો અને ડિમાન્ડ વાળો પાક છે। એટલા માટે જ ખેડૂત મિત્રો, જો તમે તમારા ખેતરમાં ખાલી 1 એકરમાં દૂધીનું વાવેતર કરી નાખ્યું તો દૂધી દ્વારા તમને 100 થી લઈને 120 ક્વિન્ટલ જેટલું દૂધીનું ઉત્પાદન મળી શકે છે અને જો દૂધીનો ભાવ ₹10 થી લઈને ₹20 સુધી પ્રતિ કિલો હશે તો તમને દૂધીની ખેતી દ્વારા પ્રતિ એકરે 1 લાખ થી લઈને 2,10,000 સુધીની કમાણી થઈ શકે છે। દર્શક મિત્રો, દૂધીને યોગ્ય માવજત કરવામાં આવે, વેલને સપોર્ટ આપવામાં આવે અને યોગ્ય દવાઓની છંટકાવ કરવામાં આવે તો દૂધીની ખેતી દ્વારા તમે સારામાં સારો નફો મેળવી શકો છો। ખેડૂત ભાઈઓ, જો તમે ઈચ્છો છો કે તમારી ખેતીની આવકમાં વધારો થાય અથવા તમારી પશુપાલનની આવકમાં વધારો થાય અને તમે નવી યોજનાઓ અને નવી માહિતીઓ દરરોજ મેળવી શકો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। દર્શક મિત્રો, ખેડૂત ભાઈઓનું જીવન સરળ નથી હોતું। ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ હોય તોય પણ તેઓ ખેતરમાં દિવસ રાત મહેનત કર્યા જ કરે છે। પણ હવે સમય બદલાઈ રહ્યો છે, ખેતીમાં નવી તકનીકો અને નવા સાધનો આવી રહ્યા છે, માટે સમય સાથે બદલાવ પણ જરૂરી છે। એટલે જો તમે 30 એપ્રિલ પહેલા ભીંડા, રીંગણા અથવા દૂધી તમારા ખેતરમાં વાવો છો તો આ વખતે તમને લાખો રૂપિયાની કમાણી કરવાની તક બની શકે છે। ખેડૂત ભાઈઓ, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા દરેક ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરી નાખો અને કોમેન્ટમાં તમે જરૂરથી લખો કે આ વર્ષે તમે તમારા ખેતરમાં કયો પાક વાવવાના છો। દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતીઓ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ।